તો બોટાદ જિલ્લાના રાણપુરમાં ગ્રામ પંચાયત દ્વારા અણિયાળી તળાવમાં વર્ષોથી ગામનો કચરો નાખવામાં આવતા કચરાના વિશાળ ઢગલામાં આગ લાગતા ભારે ધુમાડાના ગોટે ગોટા ફેલાયા હતા। આગ લાગવાને કારણે આશરે 30,000 લોકોના આરોગ્ય પર ગંભીર અસર પહોંચી હતી। ત્યારે ધુમાડાના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે। ત્યારે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ ન લાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। ત્યારે ઘટનાની જાણ થતાં સરપંચ, તલાટી, મામલતદાર સહિત તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ત્યારે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આસિફ ખાન પરમારે 3 થી 5 દિવસમાં કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રાણપુર ગ્રામ પંચાયત પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ની સમસ્યા એવી છે કે રાણપુર પાંજરાપોળની સામે આવેલ તળાવ છે ત્યાં રાણપુર ગ્રામ પંચાયત તરફથી ગામ આખાનો કચરો નાખવામાં આવે છે અને રોજ બરોજ રાત્રે અને દિવસે સળગાવવામાં આવે છે। આ 3-4 વિસ્તારવાળા લોકો રોજ આ ધુમાડાથી તાઈમામ પોકારી ગયા છે। અવારનવાર રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને, ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સુધી આ રજૂઆત કરેલ છે, છતાંય આનો કોઈ ઉકેલ આવે। એટલે હું અમારા તલાટી, અમારા પાણી પુરવઠાના અને બધા સ્ટાફ એ બધા હાજર થઈ ગયા અને સામે મહાજનમાંથી પાણી લેવાતું હતું એ લીધું, અમારા સાધનો ટાંકાઓથી એમ કરી અને વધીને 20-25 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ લઈ લીધો। ખરેખર આગ એ સામાન્ય હતી પણ પવનના હિસાબે ધુમાડો બહુ થયો અને સાથે સાથે કૃષ્ણનગરમાં પણ એક આગનો બનાવ બનેલો। એટલે અમે બધા તલાટીને બધા અહીંયા હતા પણ બધા અમારા માણસો આવી અને સત્વરે અત્યારે એ ઢગલા ઉપર જુઓ તો ઢોરા ચરવાનું ને એ બધું ચાલુ કર્યું। અહીંયા સ્થળ ઉપર હું એ માટે જ હાજરી આપવા આવ્યો હતો। નવાપરા વિસ્તારના તમામ લોકોએ વારંવાર તલાટી સાહેબને, ગ્રામ પંચાયતમાં ટીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને તમામને રજૂઆત કરેલી છે પણ છતાં પણ તંત્ર જાણે કેમ ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે। તંત્રએ આની ઉપર કોઈ જાતનું ધ્યાન આપ્યું જ નથી। મારું નામ યુનુસભાઈ હુસેનભાઈ ગઢિયા છે અને હું નવાપરા વિસ્તારમાં રહું છું। આરોગ્ય છે સાથે છેડા બહુ ગંભીર છે। અમે વારંવાર રજૂઆત કરવી છતાંય ત્યાં સળગાવવામાં આવે છે। અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તોય છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે। અમે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્ર એકદમ ઘોર નિંદ્રામાં છે।